આ તમારું QC ટેબલ પેજ છે. આ પેજ ઉપર તમે જોઈ શકો છો કે કેટલા ટોટલ QC પેજીસ અવેલેબલ છે, કેટલા એક્સેપ્ટેડ પેજ છે અને કેટલા રિજેક્ટેડ પેજ છે અને કેટલા પેજ પેન્ડિંગ છે. આ QC ટેબલમાં તમને તમારા રોલ વાઇઝ તમને ડિફરન્ટ કાઉન્ટ જોવા મળશે કે QC વેન્ડરના કેટલા પેજ એક્સેપ્ટ છે, રિજેક્ટ છે, QC MS ઓફિસરના કેટલા પેજ એક્સેપ્ટેડ છે અને રિજેક્ટેડ છે અને QC ડિપાર્ટમેન્ટ ઓફિસરના કેટલા પેજ એક્સેપ્ટેડ, રિજેક્ટેડ એન્ડ પેન્ડિંગ છે. આ QC ટેબલમાં આપણે સેમ ICS ક્રિએશનની જેમ જ ફિલ્ટરનો એડવાન્સ ફિલ્ટર આપેલું છે અને સર્ચ ફિલ્ટર આપેલું છે. અહીં આપણે એડિશનલ પેન્ડિંગ મેટાડેટાનો ઓપ્શન આપેલો છે. જ્યારે તમે પેન્ડિંગ મેટાડેટા પર ક્લિક કરશો ત્યારે તમને એવા ડેટા જોવા મળશે જેના મેટાડેટા હજુ ઇનકમ્પ્લીટ છે. આ ટેબલમાં આપણે એક્શન કોલમ આપી છે. જ્યારે એક્શન કોલમમાં તમે PDF પર ક્લિક કરશો ત્યારે તમારી ફાઇલની જેટલી ઇમેજીસ છે એ PDFમાં જનરેટ થઈને તમને જોવા મળશે. અહીં તમને ડિજિટલ સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે. જ્યારે તમે આ ડિજિટલ સિગ્નેચર ઉપર ક્લિક કરશો ત્યારે તમારી જે ફાઇલ છે ઇમેજીસની એ ડિજિટલ સિગ્નેચર સાથે જનરેટ થઈ જશે. અહીં તમને બારકોડ નંબરનો ફીચર આપેલો છે. જ્યારે તમે આ બારકોડ ઉપર ક્લિક કરશો ત્યારે તમે આ બારકોડ તમે જોઈ શકો છો. આ ઇન્ટરફેસ ઓપન થશે. જ્યારે તમે તમારા મોબાઈલ થ્રુ આ બારકોડને સ્કેન કરશો ત્યારે આ ફાઇલના જે મેટાડેટા છે એ તમે તમારા ફોનમાં જોવા મળશે. તમે જ્યારે આ વ્યૂ બટન પર ક્લિક કરશો કાં તો આ બારકોડ યુનિટ પર જ્યારે તમને ક્લિક કરશો ત્યારે તમે QC જે પેજ છે તમને જોવા મળશે. આ QC પેજમાં તમે જોઈ શકો છો આ ઉપરની સાઈડ તમને ડિફરન્ટ મેટાડેટા આપેલા છે. જ્યારે તમે અહીંયા આપેલું છે કે ડબલ ક્લિક ટુ એડિટ, તમે જ્યારે આ પ્લેસ હોલ્ડર પર ડબલ ક્લિક કરશો ત્યારે તમે આ બધી ફિલ્ડને એડિટ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો QC પેજ તમે જોઈ શકો છો. અહીં આપણે પેજને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકીએ છીએ. આપણે પેજને રોટેટ કરીને આપણે સેવ પણ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અગર આપણે પેજને ફૂલ સ્ક્રીનમાં જોવું છે તો આપણે એ પણ કરી શકીએ છીએ. અહીં આપણે ક્રોપનો ઓપ્શન પણ આપેલો છે. જો આપણને કોઈ ઇમેજને ક્રોપ કરવી હોય તો આપણે અહીંયાથી આપણે ઇમેજને ક્રોપ કરી શકીએ છીએ. હવે આપણે QC ના કેટલાક જે બટન્સ છે એ જોઈશું. અહીં આપણે કોઈ પેજને અગર એક્સેપ્ટ કરવું હોય તો આપણે એને એક્સેપ્ટ કરી શકીએ છીએ. હવે અગર આપણને બધા પેજીસ એક્સેપ્ટ કરવા હોય ત્યારે આપણે અહીં એક્સેપ્ટ ઓલ બટન પર ક્લિક કરીને સૌપ્રથમ આપણે બધા ક્રાઇટેરિયા એકવાર જોઈ લેવાના કે આ જેટલા પણ ક્રાઇટેરિયા આપેલા છે એ બધા ફૂલફિલ થતા છે. જો ફૂલફિલ થતા હોય તો આ બધા ક્રાઇટેરિયાને ચેક કરીને એક્સેપ્ટ ઓલ તમે કરી નાખવાનું. તમે જોઈ શકો છો અહીં આપણે રિજેક્ટનો પણ ઓપ્શન આપ્યો છે. જો તમારી સ્કેન થયેલી આ જે ફાઇલ છે એ રોંગ સ્કેન થયેલી હશે કાં તો બ્લર હશે કાં તો પ્રોપર ક્રોપ હશે તો તમે અહીંયાથી આ પેજને રિજેક્ટ કરી શકો છો. તમે અહીંયા રિજેક્ટ કરશો ત્યારે તમને એક મોડલમાં તમને રીઝન પૂછશે ત્યારે તમે જોઈ શકો છો અનક્રોપ ઇમેજ છે, ઇનકમ્પ્લીટ મેટાડેટા, QC રિજેક્ટેડ છે, રોંગ ઇન્ફોર્મેશન છે. તો એ પ્રમાણે તમે અહીં પેજને રિજેક્ટ કરી શકો છો. તમારું પેજ અહીં રિજેક્ટ થઈ જશે. હવે જો તમને આ પેજને રિવર્ટ કરવું હોય તો તમે અહીંયા રિવર્ટ ઓપ્શનથી તમે પેજને રિવર્ટ પણ કરી શકો છો. જ્યારે તમે બધા પેજીસ એક્સેપ્ટ ઓલ કાં તો રિજેક્ટ બધા પેજીસ થઈ જશે ત્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરીને એ બારકોડને તમે નેક્સ્ટ રોલ પાસે તમે લઈ જશો. આપણા QCમાં ફર્સ્ટ QC વેન્ડર કમ્પ્લીટ કરશે QC, પછી એ કમ્પ્લીટ થયેલી ફાઇલ QC MS પાસે જશે. QC MS એ ફાઇલને કમ્પ્લીટ કરીને QC ડિપાર્ટમેન્ટ ઓફિસર પાસે જશે. હવે જો QC MSમાં કોઈ ફાઇલ રિજેક્ટ કરેલી હશે તો તમે આ રિજેક્ટેડ ફાઇલ્સ પેજ પર જઈને તમે જોઈ શકો છો કે કેટલા ફાઇલ્સ રિજેક્ટેડ છે અને કેટલા પેજીસ રિજેક્ટેડ છે. તમે જ્યારે આ બારકોડ પર ક્લિક કરશો ત્યારે તમને જોવા મળશે કે આ પેજ રિજેક્ટેડ છે તો તમે એ પેજને રિપ્લેસ કાં તો એડ ન્યૂ કરીને તમે એને રિપ્લેસ કરી શકશો.
તમે જોઈ શકો છો હવે આપણે આને રિવર્ટ કરીને એકવાર ચેક કરી શકીએ છીએ કે આ પેજ જુઓ તમે આ પેજને હવે આપણે કેન્સલ તમે આ પેજને રિપ્લેસ પણ કરી શકો છો અને એડ ન્યૂ પેજ પણ કરી શકો છો. જો તમને આ પેજ ડિલીટ કરવું હોય તો તમે આ પેજને ડિલીટ પણ કરી શકો છો.